આપ સૌ મિત્રોનું સ્પાર્ક ટ્રસ્ટ વતી હું હાર્દિક અભિવાદન કરું છું। સૌને જય સદારામ બાપા। આપણી સમાજની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી અંગેની વેબસાઇટ લગભગ તૈયાર થઈ ગઈ છે। તેમ છતાં પણ વેબસાઇટમાં કોઈ ભૂલ કે કચાશ ન રહી જાય તે માટે થઈને આપ સૌ જોડેથી મંતવ્યો માંગવામાં આવી રહ્યા છે। ઘણા બધા મિત્રોના એવા મેસેજ હતા કે ભૂલો કઈ હોઈ શકે, મતલબ કે તમે મેરિટ કઈ પદ્ધતિથી બનાવશો। મેરિટ અંગેનો વિડીયો હજી ફરી આગળના વિડીયોમાં અપલોડ કરવામાં આવશે। તે અંગેના જે માહિતી છે તે આગળના વિડીયોમાં આપવામાં આવશે। તેમ છતાં અહીંયા ભૂલ કેવી રીતની હોઈ શકે છે તે આપણે જોઈશું। લોગિન અને લોગ આઉટ કરતાં તો આપણે અગાઉ જોયું છે। હવે આપણે જોઈએ, દાખલા તરીકે અહીંયા આપણને આપેલું છે કોઈ પણ ફોર્મ આપણે ઓપન કરશું, જેવી રીતે કે અહીંયાથી હું ઓપન કરું છું। ક્રિએટ વિલેજમાં પહેલાં વિલેજ જોઈએ તો વિલેજમાં શું ભૂલ હોઈ શકે છે જોઈએ આપણે। હું એડિટ મેનુ ઓપન કરું છું। અહીંયા જેમ કે ગામનું નામ આપેલું છે, જિલ્લો આપેલો છે, રાજ્ય આપેલું છે, પિનકોડ આપેલી છે। તો તમને એવું લાગતું હોય કે વિલેજમાં કોઈ માહિતી ખૂટે છે તો એ એડ કરવાની જરૂર છે। અહીંયા એડ સબકાસ્ટ ડિટેલ છે। તમને એવું લાગતું હોય કે સબકાસ્ટની કોઈ માહિતી વધારાની લીધી છે અથવા તો કોઈ માહિતી ખૂટે છે તે તમે જણાવી શકો છો। અને જે પ્રમાણે મેરિટની પદ્ધતિ આપણે પહેલાંથી જણાવશું એ પ્રમાણે એમના પોઈન્ટ મળશે। અથવા કોઈ માહિતી ખૂટે છે, કોઈ માહિતી નવી એડ કરવી છે અથવા તો કોઈ માહિતી અહીંયાથી નીકાળવી છે એ પણ સુધારામાં આવી જશે। બીજું જોઈએ આપણે, દાખલા તરીકે હું જાઉં છું હાઉસ વર્લ્ડમાં, તો ક્રિએટ હાઉસ વર્લ્ડમાં જાઉં છું। ક્રિએટ હાઉસ વર્લ્ડમાં જઈને હું કોઈ એક મેનુમાં તમને સમજાવું છું। જેવી રીતે હું કહું છું વ્હીકલ ઇન્ફોર્મેશન। વ્હીકલ ઇન્ફોર્મેશનમાં આપણે ઘણી બધી એક્સ્ટ્રા માહિતી લીધી છે તે કાઢવાની જ છે। જેવી રીતે કે વાહનનો પ્રકાર એ જરૂરી છે, ચાલો વાહનના માલિકી એ જરૂરી છે, ઓનરનું નામ એ જરૂરી છે, માલિકનો ફોન નંબર, પછી માલિકનું સરનામું કે રજિસ્ટ્રેશન નંબર કે એન્જિન નંબર, ચેસિસ નંબર, ખરીદીની તારીખ, મેકર કે મોડલ નામ કે મોડલ વર્ષ ને કલર, આટલી બધી વિગતોની આપણે જરૂર નથી। તો અહીંયા આપણને એવું લાગે છે કે હા, ઘણી બધી માહિતી છે તે એક્સ્ટ્રા લીધેલી છે, તો શું આવશે? આ એક ભૂલ તરીકે આવશે। પછી તમને એવું લાગે કે કોઈ માહિતી આમાં જે વાહનની છે એ કાઢવી તો જરૂરી છે, કાઢવાની જ છે, પણ કોઈ માહિતી એવી છે કે અહીંયા એડ કર્યા વગર રહી ગઈ છે। જેવી રીતે કે દાખલા તરીકે છે કે તમે વાહન ભાડે આપવા માંગો છો અથવા તો કોઈ પણ અન્ય જે પણ છે તે, તો એ સુધારામાં આવશે। તો આવી રીતની જ માહિતી આપને આપવાની છે કે કોઈ માહિતી 4 પ્રકારનું હોઈ શકે છે। કોઈ એવું હોઈ શકે કે માહિતી અહીંયા લીધેલી છે, જરૂર નથી, તેને કાઢવી છે, પહેલો વિકલ્પ। બીજું છે માહિતી અહીંયા લીધેલી છે, જરૂરી છે, પણ તે અલગ સ્ટેપમાં લીધેલી છે। દાખલા તરીકે અહીંયા 8 સ્ટેપ આપેલા છે। ઘરની માહિતી છે, રેશન કાર્ડની માહિતી છે, વાહનની વિગત છે। 8માંથી સામાન્ય કુટુંબ વ્યવસાયમાં છે એ કુટુંબના સભ્યોમાં આવવી જોઈતી હતી, એની જગ્યાએ અહીંયા લીધી છે। મતલબ કે માહિતી આપણે એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં લઈ જવી છે। 2 ટાઈપ થયા। ત્રીજું એવું હોય કે માહિતી લેવાની હતી પણ લીધી નથી। દાખલા કે ફેમિલી મેમ્બરમાં કોઈ એવી માહિતી લેવાની જરૂર છે પણ આપણે લીધી નથી। 3 વસ્તુ થઈ। આવી રીતની કોઈ પણ ડિટેલ છે તે તમે માહિતી જણાવી શકો છો। તો જે પણ મિત્રો આ પ્રકારે માહિતી આપવા માંગતા હોય તો તે મિત્રો ચોક્કસથી જણાવજો। પ્રથમ નંબરને 1051 રૂપિયા ઇનામ છે, સેકન્ડ નંબરને 751 રૂપિયા ઇનામ છે અને થર્ડ નંબરને 501 રૂપિયા ઇનામ રાખેલું છે। અને શક્ય તેટલા વહેલી તકે આજે 2 માર્ચ છે, તો 12 માર્ચ સુધીમાં આપને જે સુધારા વધારા છે તે મોકલી આપવાના રહેશે। મેરિટની ગણતરી કેવી રીતે થશે તે 6 થી 7 તારીખ આજુબાજુમાં આપને જણાવવામાં આવશે। બસ એ જ। જય સદારામ બાપા।